ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે આ વિડીયો નવામાં તો હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જઈએ છીએ અમારા ગામનું નેહાડા દાદાનું મંદિર. જે છે ને આમ બહુ રહસ્યમય છે, આમ કોકને ખબર જ નહીં હોય. ગામના છે ને 25% લોકોને તો ખબર જ નહીં હોય. તો હા, એના ઉપરથી તમારા ગામનું નામ પડ્યું છે નેસવડ. અને એ નેહાડા દાદાનું મંદિર છે, ત્યાં મહાદેવ બિરાજમાન છે. તો નીકળી ગયા છીએ અમે ત્યાં જવા માટે. તો હું ને મારો ભાઈ બને જઈએ છીએ. તો હાલો તમને ત્યાં જઈને દર્શન કરાવું. નેહાડા દાદાના મંદિર અમે પૂકી ગયા છીએ. અને છે ને આ વાડીમાં નેહાડા દાદાનું મંદિર છે. અને આ રોડ છે ને નેસવડ કોલી આવે છે. નેસવડ ઝાપેથી છે ને શમશાનવાળો રોડ છે ને ત્યાં અંદર જવાનું, અને શમશાનવાળો નહીં પકડવાનો. એની બાજુમાં જે રોડ જાય ને ત્યાંથી સીધું આવી જવાનું. એટલે આ રોડ છે ને ત્યાં જ નીકળશે. અને આ છે એનો ગેટ. અને અહીંથી છે ને આગળ નવપુલે જવાય, જે ઉમણિયા વદરકોર નીકળે ને ત્યાં નદી હોત આવેલી છે. તો હાલો હવે અંદર જઈએ. હા, પછી મિત્રો અમે છે ને નેહાડા દાદાના મંદિરે પૂગી ગયા છીએ અને દર્શન કરી લીધા છે. અને સરસ મજાનું મંદિરનું પણ કામ કરી નાખ્યું છે. કારણ કે ગયા વર્ષે છે ને કાંક વાવાઝોડાના કારણે થોડું ઘણું નુકસાન થઈ ગયેલું હતું. તો એના કારણે જો આ બધું ગ્રીલ ને બધું કમ્પ્લીટ કરી નાખેલું છે. અને આ બધી ગ્રીલને કલર કરી નાખ્યો. અને નીચે લાદી પણ નાખી દીધી છે. અને આ છે અમારા નેસવડ ગામના નેહાડા દાદાનું ઉદેવ. તો તમે પણ દર્શન કરી લેજો. ને અત્યારે આપણે જવાનું છે હાલ નદીએ. તો હવે ત્યાં જઈને મળીએ. અને ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે. અને અમુક ગામના 25% લોકોને ખબર પણ નથી કે અહીંયા મંદિર આવેલું છે. તો ન આવેલું હોય તો એકવાર જરૂર આવજો અહીંયા. ને ખૂબ શાંતિ વાતાવરણ છે અહીંયા. તો જોવાલાયક સ્થળ છે, તો જરૂર આવજો. દેવ છે આપણા, બોલો મંદિર વિશે કઈ. नमामि शमीशा निर्वाण रूपम विभु विश्वनाथम ब्रह्म वेदम स्वरूपम यजानंदम गुणाकाल लीलाकाल रूपम शिवोहम काशमातम ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरं गुरुर् साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुभ्यो नमः. ओम हर 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 महादेव हर મહાદેવ મહાદેવ. તો ભાઈ પવિત્ર શ્રાવણ માસનો શરૂઆત થઈ ગઈ છે. અને સૌને હાર્દિક શુભકામનાઓ. તો કમેન્ટમાં લખી નાખજો હર મહાદેવ. અને ન આવ્યા હોય અહીંયા જરૂર પધારજો. મંદિર બહુ સરસ છે અને અહીંયા આવવાલાયક સ્થળ છે. મહાદેવના દર્શન કરીને અમે આવી ગયા છીએ નવપુલે, જ્યાં અમારા નેસવડ ગામમાંથી નદી નીકળે છે ને. જો આ છે આ નવપુલ છે. અને અહીંથી આ જવાનો રસ્તો છે. અને આ રસ્તો છે ને એ નેસવડથી અહીં સાઈડમાં મહાદેવનું મંદિર છે, ત્યાં તમને હમણાં દર્શન કરાવ્યા. તો હાલો હવે ત્યાં જઈને આપણે દર્શન કરીએ. અને આ પુલ છે ને કોઈ આમ સિમેન્ટનો કે કોઈ વસ્તુનો પિલર છે ને ઊભો નથી કરેલો. અને આ ઘણા સમયથી છે. મહારાજા સમયનો છે. હા ટ્રેન હાલતી. હા, ક્યાં સમયનો છે? મહારાજા સમયનો છે ને, અહીંથી ભાવનગરની ટ્રેન હાલતી. તો ભાઈ ગર્વ થાય છે કે અમારા ગામમાં પણ એક રેલવે સ્ટેશન હતું. મિત્રો નવ પુલ એ માટે કહેવામાં આવે છે કારણ કે જો આ 9 ગણાય છે. આ 1 2 3 4 5 6 7 8 ને 9 આવી રીતના 9 છે કે નહીં, એટલા માટે આજથી આનું નામ છે ને નવપુલ કહેવામાં આવ્યું છે. અને આની ઉપર પણ જઈને તમને બતાવો. અને આ સરસ મજાની નદી છે. જો નીચે બતક ને એવું પણ તરે છે, અને ચકલા ને એવું બધું છે. અહીંયા આવવાના મજા આવે છે. અને આગળ છે ને એક રેલવે સ્ટેશન છે. હાલમાં તો એ બંધ થઈ ગયેલું છે, પણ અહીંયા શું છે રેલવે પેલા હાલતી કે નહીં, અહીંથી ભાવનગર સુધીની ટ્રેન જતી. હાલો તમને ઉપર જઈને બતાવું. તો અમે પૂકી ગયા છીએ જ્યાં અમારું જંકશન તમને બતાવવાનું હતું. જો આ પાઇપ છે ને એ હેના છે ખબર નહીં, ને આ છે નેસવડ ગામનું જંકશન. તો હાલો તમને આગળ જઈને બતાવું. આ છે ને આ ટિકિટ બારી હતી, અને અહીંથી આગળ રસ્તો કોકની વાડીમાં જાય છે એ ખબર નહીં. હાલમાં તો બધું બંધ થઈ ગયું છે, પણ તાળું મારીને, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા કે નહીં, કારણ કે રાજા રજવાડાનું સમયનું હતું એટલા માટે બધું બંધ થઈ ગયું છે.
ને જો આને પણ તાળું મારી દીધેલું છે, ને આ શટર તો તૂટી ગયેલું છે, ને આ બધી અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય એના, કારણ કે અલગ અલગ દરવાજા, ટિકિટ બારી ને પૂછપરછ બારી ને અત્યારે તો આપણને ખબર જ હોય છે. તો આવું બધું અલગ અલગ હોય છે. અને અત્યારે તો આમ આપણને જોયામાં એવું લાગે છે કે જર્જરિત હાલતમાં છે, અને આપણે જોયામાં તો એવું લાગે છે કારણ કે જ્યારે સારું હતું ને ત્યારે બહુ મસ્ત છે. અત્યારે આવું મસ્ત છે, તો જ્યારે હતું ત્યારે તો સારું મસ્ત છે. તો ભાઈ અમે આવી ગયા છીએ છે ને માલણ નદીનો ડેમ છે અમારા ગામનો જ. માલણ નદીના ડેમમાં આવી ગયા છીએ. તો આ ડેમ છે અમારા ગામમાં બનાવેલો, સરસ મજાનો. આ છે ને પુલ એક સપોર્ટ વગરનો છે, અને આમ આરસીસી નો માલ નથી ભરેલો, આમનામ જ છે. જુઓ ખાલી આમનો પથ્થર મૂકીને બનાવેલો છે. તો બધા પથ્થરને છે ને આમ અલગ અલગ લોક સિસ્ટમ ગોઠવીને એવી રીતના બનાવેલો છે. ઉપર પાતા ને ઉપર પાછો આની ઉપર રેલ હાલતી, એટલે તમે વિચારો કે કેટલો મજબૂત હોઈ શકે એ પુલ. મિત્રો આપણે જવાનું તો પુલ ની ઉપર, પણ છે ને ચોમાસાના કારણે છે ને બધું ના બંધ છે, કારણ કે ચોમાનો વરસાદ આવે કે નહીં તો બધો કચરો અને ઝાડવા ને એવું બધું ઉગી ગયું હોય ને, એ માટે રસ્તો હાવ બંધ થઈ ગયો છે. તો ઉપર જવાનું બંધ રાખ્યું, કારણ કે જવા એવો રસ્તો નહોતો. તો ચોમાસે પછી આપણે પતી જાય કે નહીં, તો પછી આપણે એક નવો વિડીયો બનાવશું, જેમાં આપણે ઉપર બતાવશું કે કેવું છે બધું ઉપરેથી. ઉપર અમે એક ફેર તો ગયેલા હતા, કારણ કે ત્યારે રસ્તો સારો હતો, પણ અત્યારે શું છે રસ્તો ખરાબ છે, એના કારણે ઉપર જવાય એમ નથી. તો મિત્રો અમે ત્યાંથી જઈને આવ્યા છીએ, અને આપણે જવાનું છે ઘરે. તો આપણે જવાનું છે ઘરે. તો હવે નવા વિડીયોમાં મળીએ. તો લાઈક, શેર અને ફોલો કરી નાખજો. ને કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો, અને કોમેન્ટમાં લખજો. તો આપણે છે ને ઉપર જઈને પણ ગમે એવા નથી રસ્તો ગોતી લેવું, તો કોમેન્ટમાં લખી નાખજો ને, તો આપણે રસ્તો ગમે ત્યાંથી ગોતીને આપણે ઉપરનો વિડીયો તમને બતાવશું. તો નવા વિડીયોમાં મળીએ. લાઈક, શેર અને ફોલો કરતા જય માતાજી ને જય દ્વારકાધીશ.